માતા પિતા સાથેના સંબંધ એ જીવનના સૌથી અમૂલ્ય અને ગાઢ સંબંધ છે. તેઓ આપણને જન્મ આપે છે, આપણનું લાલન પાલન કરે છે, આપણને જીવનના મૂલ્યો શીખવે છે અને આપણા સપનાઓને પાંખો આપે છે. માતા પિતાના પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાની ખુશીઓને બાજુએ મૂકીને આપણા સુખ અને સફળતા માટે સતત પ્રયત્ન કરે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આપણા જીવનમાં ઘણા ફેરફારો આવે છે. લગ્ન થાય છે, કરિયર બને છે અને નવી જિમ્મેદારીઓ સ્વીકારવી પડે છે. પરંતુ આ બધા ફેરફારો વચ્ચે પણ માતા પિતા સાથેના સંબંધ ક્યારેય ઓછો મહત્વનો નથી થતો. ઘણી વખત એવું જોવા મળે છે કે લગ્ન પછી બાળકો પોતાના માતા પિતાથી દૂર થઈ જાય છે. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે જેમ તેઓએ આપણને ક્યારેય એકલા નથી છોડ્યા, તેમ આપણે પણ તેમની સાથે હંમેશા જોડાયેલા રહેવું જોઈએ. માતા પિતા માટે આપણું સન્માન, સમય અને પ્રેમ એ તેમના માટે સૌથી મોટી ભેટ છે. તેમની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખવું, તેમની સાથે વાતચીત કરવી અને તેમને એકલતા ન અનુભવવા દેવી એ આપણી ફરજ છે. એક કહેવત છે કે માતા પિતા એ ભગવાનનું રૂપ હોય છે. તેથી તેમની સેવા અને સંભાળ એ આપણા જીવનના પરમ કર્તવ્ય છે. આ સંબંધને મજબૂત રાખવા માટે નાની નાની વાતો પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી, તેમની સાથે સમય વિતાવવો અને તેમના અનુભવોમાંથી શીખવું. આમ કરવાથી ન માત્ર તેમનું જીવ સુખી રહે છે, પણ આપણા જીવનમાં પણ શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે.